ચાઇનીઝ લસણની બબાલ અને વિવાદ થતા મોટો નિર્ણય કરાયો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। માર્કેટ યાર્ડમાં લસણની હરાજી નહીં કરાય। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને નહીં આવવા અપીલ કરી છે। આવતીકાલે તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળતા આ નિર્ણય કરાયો છે। તાજેતરમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી। ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, માત્ર 30 કટ્ટા ચાઇનીઝ લસણ આવ્યા એટલે બાકીના તમામ ખેડૂતોનું લસણ જ ન લેવું, માર્કેટ યાર્ડના આ નિર્ણયને લઈને ખેડૂતો શું કહે છે? ચોક્કસથી પંકજ, જે રીતના ગયા શનિવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી 30% જેટલું જે 30 બોરી છે તે ચાઇનીઝ લસણ પાયું હતું અને એમને લઈને જ રાજકોટ માર્કેટિંગ યાર્ડ હોય, ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય, વેપારી એસોસિએશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ જે ચાઇનીઝ લસણ છે તેના વિરોધમાં જે છે એ આવતીકાલે લસણની ખરીદી તેઓ નહીં કરે। એટલા માટે આવતીકાલે જે છે રાજકોટ સહિતના જે માર્કેટિંગ યાર્ડો છે ત્યાં લસણની હરાજી બંધ રહેશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો દરરોજના જે છે એ 25 થી 30 હજાર કટ્ટા જે છે લસણ આવતું હોય છે। આ ઉપરાંત ગોંડલનું જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં 35 થી 40 હજાર કટ્ટા માર્કેટિંગ આવતું હોય છે। ખાસ કરીને જે રીતના રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે રાજકોટ તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે છે એ લસણ લઈને જતા હોય છે, પરંતુ જે રીતના આ વખતે ચાઇનીઝ લસણ છે તે વેચાઈ રહ્યું છે, આ વેચાતું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે હવે આવતીકાલથી જે કહી શકાય કે આવતીકાલે વેપારી આગેવાનો દ્વારા, વેપારી એસોસિએશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે છે ચાઇનીઝ લસણના વિરોધમાં તેઓ હરાજી નહીં કરે, તેઓ લસણની ખરીદી નહીં કરે। એટલે કે આવતીકાલે જે છે ખેડૂતોને પણ તેઓએ અપીલ કરી છે કે આવતીકાલે લસણ છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને ન આવવું। ચાઇનીઝ લસણના વિરોધમાં જે છે રાજકોટ સહિતના માર્કેટિંગ યાર્ડો છે ત્યાં આવતીકાલે લસણની ખરીદી નહીં થાય। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। આવતીકાલે તારીખ 10/9/2024 દિવસે સમગ્ર ભારતના લસણના વેપારીઓ લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે એના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ આવતીકાલે બંધ રાખવાનું નક્કી કરેલ છે। એના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહે એવી વેપારી એસોસિએશન દ્વારા અમે જાણ કરીએ છીએ। કચ્છના લખપતથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ભેદી બીમારી અહીંયા વધુ વકરી રહી છે। વધુ 2 લોકોના મોત નીપજ્યા। એક મહિલા અને એક કિશોરીનું મૃત્યુ થયું છે। અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયા છે। લોકોના ટપોટપ મોતથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે। રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ મોકલી આપી છે। આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। બધા જ દર્દીઓ કોવિડ નેગેટિવ હતા। સ્વાઇન ફ્લૂથી ઓછો ઘાતક ગણાતો H3N2 નો એક કેસ મળી આવ્યો છે, જ્યારે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી મોત હોઈ શકે છે। રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણવા મળશે। આરોગ્યની ટીમ સતત કામગીરી કરી રહી છે। બધા જ કોવિડ નેગેટિવ હતા। H1N1 એ પ્રમાણમાં સ્વાઇન ફ્લૂમાં થોડો કમ્પેરેટિવ ઓછો ઘાતક છે, પરંતુ H3N2 નો પણ એક આપણને કેસ મળ્યો છે। ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયા એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે, પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે। તો વધુ માહિતી મેળવીએ। કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કચ્છમાં જે ભેદી બીમારીથી લોકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે, અત્યાર સુધીની તપાસમાં કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું છે ખરું? જી પંકજ, ચોક્કસથી વાત કરીએ તો અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ છે તે સામે નથી આવ્યું। અત્યારે લખપતમાં જે ભેદી બીમારીથી લોકોના મોત થયા છે તેમાં વધુ એક મહિલા અને કિશોરીનું પણ હાલ મોત થયું છે। તો અત્યાર સુધી 12 જેટલા લોકોનું મોત થયા હતા અને એ વધુ એટલે કે અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ છે તે હાલ દોડતું થયું છે અને રાજ્ય સરકારે પણ આરોગ્ય વિભાગની ટીમો છે તે કચ્છ મોકલી છે અને હાલ તે જે આરોગ્ય વિભાગની ટીમ છે તે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે।
તો કચ્છના લખપતમાં ફાટી નીકળેલા રોગચાળાને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. સરકાર અને તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, લોકોને પીવાનું શુદ્ધ પાણીની અહીંયા વ્યવસ્થા નથી. રોગચાળાને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. શક્તિભાઈએ કહ્યું કે 2 લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા. સરકારને જાણ કરવી, સરકારને કહેવું, એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળો કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે, પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી. બનાસકાંઠાના પાલનપુરમાં કારમાં ભીષણ આગ લાગી ગઈ. કોલેજ બહાર કારમાં આગ ભભૂકી ઉઠી. કોલેજ બહાર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. તસવીરો પણ આવી રહી છે, તે આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. કારમાં લાગેલી ભયાનક આગને પગલે કાર બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પાલનપુરથી આ તસવીર આવી રહી છે, જ્યાં કોલેજના બહાર પાર્કિંગમાં એક કાર પાર્ક કરેલી હતી, તેમાં અચાનક આગ લાગી ગઈ. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, આ આગ કયા કારણોસર લાગી છે કારમાં? ચોક્કસથી પંકજ, હજી સુધી આ કયા કારણસર આગ લાગી હતી આ કારમાં એ સામે નથી આવ્યું, પરંતુ પાલનપુરની જે જીડી મોદી કોલેજ છે તેની બહારથી આ કાર નીકળી રહી હતી ને અચાનક કારમાંથી ધુવાડાઓ નીકળ્યા હતા અને તે બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો અને આજુબાજુના લોકો પણ ટોળું સ્થળ પર આવી ગયું હતું અને કારમાં લાગેલી ભયાનક આગને પગલે કાર અત્યારે તો બળીને રાખ થઈ ગઈ છે. પણ મહત્વની વાત તો એ છે કે કારમાં જે ડ્રાઈવર બેસેલા હતા તે કારમાં જ્યારે ધુમાડાઓ નીકળવા માંડ્યા ત્યારે કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તે બાદ કારમાં આગ લાગી હતી. સદનસીબે ડ્રાઈવરનો જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સુરત પથ્થરમારા પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો. ન્યૂઝ 18 ગુજરાતી પર અત્યાર સુધીનો મોટો ખુલાસો. બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો. 6 બાળકોને આગળ રાખીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો. બાળકોએ રિક્ષામાં આવીને પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા બાદ 25 લોકોએ હંગામો મચાવ્યો. જમ્મુ કાશ્મીરની મોડસ ઓપરંડી જેવી એમઓ સુરતમાં કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં અગાઉ પથ્થરમારામાં આ જ પ્રકારની મોડસ ઓપરંડીનો ઉપયોગ થયો હતો. હાલ સુરત પથ્થરમારા પ્રકરણમાં 2 અલગ અલગ ગુના દાખલ થયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આજે પથ્થરમારાની ઘટનામાં જે એમઓ સામે આવી છે તેને લઈને શું વધુ વિગતો છે? પંકજ, પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે કે આ એક જમ્મુ કાશ્મીરની જેવી મોડસ ઓપરંડી જોવા મળી રહી છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં પણ જે રીતે બાળકોને આગળ રાખીને અને પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવતું હોય છે, આ પ્રકારે તપાસમાં જે પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે કે 6 થી 7 જેટલા બાળકો, જેમાં માઇનોર બાળકો છે, જેમાં કેટલાકને 18 વર્ષ પણ થયા છે, પરંતુ કહી શકાય કે બાળકોને આગળ રાખીને અને પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં આ લોકો રિક્ષામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે અને ત્યારબાદ તેમની પાછળથી 25 થી 30 લોકો જે આવ્યા અને ત્યારબાદ જે છે તે હંગામો મચાવ્યો, તોડફોડ અને પથ્થરમારો કર્યો છે. આ પ્રકારની ઘટના જે છે સામે આવી છે. આ મામલે સુરત પોલીસે 2 ગુના દાખલ કર્યા છે. એક તો જે પથ્થરમારાની ઘટના છે અને બીજું કે જે ત્યારબાદ જે હંગામો કરવામાં આવ્યો છે, જે બવાલ કરવામાં આવી છે, એ મામલે પણ એફઆઈઆર થઈ છે. એટલે કુલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને 25 થી વધુ જે લોકોની અટકાયત છે અને આ બાળકોને પણ જે છે અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે અને તમામની પૂછપરછ ચાલુ છે કે આ ઘટના પાછળ કોનો હાથ છે અને કોના કહેવાથી આ પ્રકારની ઘટનાને જે છે અંજામ આપવામાં આવ્યું છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો સુરતમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. પોલીસ એક્શનમાં છે. સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ તૈનાત કરી દેવામાં આવી. વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાઓથી આરોપીઓની શોધખોળ થઈ. તોફાની તત્વો અને પથ્થરમારો કરનારાની સીસીટીવી કેમેરાથી ઓળખ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. સૈયદપુરા 4 રસ્તા ઉપર સુરત પોલીસના 10 કરતા વધુ કેમેરા પણ છે. તેની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે.
પોલીસે પથ્થરમારા સાથે સાથે ગાડીઓ સળગાવવાનું અને ગાડીઓમાં તોડફોડ કરનારાના અલગ અલગ 2 ગુના પણ દાખલ કર્યા છે. સુરતની રામપુરાની ઘટનામાં ગઈકાલે પથ્થરબાજોને પકડી પાડવાનું જે પ્રકારે હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું, ત્યારબાદ પોલીસ સમગ્ર વિસ્તારમાં 2 કલાક બાદ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રામપુરા 4 રસ્તા છે અને આ વિસ્તારમાં જે અગાસી પરથી લોકો પથ્થરમારો કરતા હતા અને જે અગાસી પર પથ્થરો પડ્યા હોય તેને શોધવા માટે સુરત પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે અને જે ડ્રોન છે એ ડ્રોન દ્વારા અલગ અલગ અગાસીઓ પર ચેક કરવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો ક્યાં આગળ ઊભા હતા અને કેવી રીતે પથ્થરમારો કરતા હતા. જોકે લોકોને પકડી પાડવામાં આવ્યા છે, પણ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો પોલીસ પકડથી દૂર છે. ત્યારે તેમને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી તમામ અગાસીઓ ચેક કરવામાં આવે છે અને જે અગાસી ઉપર પથ્થરો અથવા કે દંડા અથવા તો કોઈપણ જાતનો જે અસામાજિક તત્વો આપણે એ પ્રકારની કોઈ વસ્તુ મળી આવે તો તે જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. એટલે કે 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓ નાસ્તા પડતા છે તેને પકડવા માટે સુરત પોલીસના કેમેરાની મદદ લેવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.